પાટણ નજીક સરસ્વતી તાલુકાના જંગરાળ ગામે વીજ લાઇનની કામગીરી દરમિયાન ખાડા ખોદવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ખોદકામ દરમિયાન 4 આરસની મૂર્તિ જૈન ધર્મની મળી આવતા ગ્રામજનોમાં રોમાંચ ફેલાયો છે। હાલ આ મૂર્તિઓને રેફરલ હોસ્પિટલ જંગરાળમાં રાખી છે। નોંધનીય છે કે એક દશક પહેલા અહીં મૂર્તિઓ તેમજ જૈન દેરાસરના અવશેષો મળી આવ્યા હતા। જીએસટીવીએ જ્યારે સ્થળની મુલાકાત લીધી ત્યારે 1400 વર્ષ પહેલાનો ભવ્ય વારસો અહીં સચવાયેલો જોવા મળ્યો। આ મૂર્તિઓ માટે જૈન સંઘ ડીસાએ પાટણ કલેક્ટરને મળી મૂર્તિઓની કસ્ટોડિયન બનાવવા તૈયાર કર્યું અને મૂર્તિઓને વિધિ વિધાનપૂર્વક દેરાસરમાં પ્રસ્થાપિત કરવા માંગી છે। સરકારે જ્યારે પણ માંગે તો પરત કરવા તૈયાર છે। જ્યારે યુજીવીસીએલનો ગેટકો પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો તો એની અંદર પાવર સપ્લાય લાઇન ચાલી થતી હતી। જે લાઇન ગોદાતી હતી તો એના અંદરથી આશરે 8 ફૂટના અંતરે ભગવાન મહાવીર સ્વામીની અથવા બુદ્ધ સ્વામીની મૂર્તિઓ નીકળી છે। તો એ મૂર્તિઓ નીકળી છે તો અમે આગળ જાણ કરી મામલતદાર ઓફિસમાં અને સરકારશ્રીના હસ્તકે અમે અમારા જે CHC સરકારી દવાખાનું છે ત્યાં મુકાવડાયેલી છે। અમે સરકારને જાણ કરી એ મૂર્તિઓ અમે સરકાર તરફ પરત કરેલી છે। અને અગાઉ પણ આશરે 10 થી 12 વર્ષ અગાઉ જ્યારે અહીંયા અમારા જંગરાળમાં CHC દવાખાનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ હતું તો એના અંતર્ગત બી આવી રીતના સમથિંગ 50 થી 65 જેવી મૂર્તિઓ નીકળી રહી હતી। જંગરાળની અંદર ખોદકામ કરતાં જે 4 મૂર્તિઓ મળેલ છે તે અમારા જૈન ધર્મના 24 તીર્થંકર પૈકીના 4 ભગવાન છે પણ છે જૈન શાસનની આ મૂર્તિઓ છે। એટલે અહીંયા પહેલાં ઇતિહાસ કરીએ તો કુમારપાળ મહારાજાનું અહીંયા નગરી વસાયેલી હતી અને પ્રાચીન નગરી પણ હતી અહીંયા જંગરાળની અંદર। અને એમ કહેવાય છે કે કુમારપાળ મહારાજાના ઘોડા વગેરે જે બધું હતું એ અહીંયા બંધાતું હતું અને અમારા 2 પૂર્વના આચાર્ય ભગવંતો અહીંયા ભેગા થયેલા એનો પણ ઇતિહાસ અમારા શાસ્ત્રમાં મળે છે। ચારૂપ કહેવાય છે, ચારૂપ જૈન મંદિર ખૂબ જ પ્રખ્યાત છે। ત્યારે અહીંયા જે ચારૂપથી લગભગ 10 કિલોમીટર દૂર જંગરાળ ગામ છે। જંગરાળ ગામમાં આજે કહેવાય ને કે જે વીજ લાઇનની કંઈક કામગીરી ચાલતી હતી જમીનની, ત્યારે એ ખોદતા ક્યાંક ને ક્યાંક 4 બહુ જ સુંદર અલભ્ય અને આરસપાણની જે મૂર્તિઓ મળી છે। કહી શકાય કેમેરામાં કેટલાક દ્રશ્યો બતાવે। આ જે મૂર્તિઓ છે એ જૈન જે તે વખતે જૈન શાસન હશે એ વખતે મંદિરોની મૂર્તિ છે અને ઇતિહાસ આજે ઉજાગર થયો છે। ફરીથી એકવાર જંગરાળમાં આજથી લગભગ 1 દાયકા પહેલાં પણ આવી 5 થી 6 મૂર્તિઓ મળી હતી। ત્યારે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને કહેવાય ને કે અત્યારે હાલ તો કેમેરામાં દ્રશ્યો બધા જોવાયા છે અને જે મૂર્તિ મળી હતી એને સુરક્ષિત રીતે જંગરાળ PSCમાં રાખવામાં એક બહુ સારામાં સારું ઉત્તમ ઉદાહરણનું કામ કર્યું છે। કારણ કે આ મૂર્તિ છે આપણો ઇતિહાસ બતાવે છે। ત્યારે હવે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને જૈન સમાજના અગ્રણીઓ અહીં આવવું જોઈએ। અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ।